આજે તો અચાનક જ હનુમાનગરા જવાનો પ્લાન બની ને જોયું પહેલી વાર રૂપિયાનું ઝાડ. હર હર મહાદેવ. તો કેમ છો બધા? હનુમાનગર આવું ના તમે જી આવો દર્શન કરી આવો. એ તો મમ્મી આપી દીધા 500 રૂપિયા ને નીકળી ગયા હનુમાનગરા સાઈડ. હનુમાનગરા પાસે ચાલી નથી જતા, આપણે બાઇક લઈને જઈએ છીએ. ભાઈ અમારા ગામમાં છે ને ખાડી આડી આવે ને એટલે ભાઈ ઓળખીમાં જ ગાડી ચડાવવી પડે. અમારા ગામમાં છે ને પુલ પણ બને છે, પછી આપણે વાંધો નહીં આવે. અને બીજો પણ રસ્તો છે પણ એ દૂર પડે, 15 કિલોમીટર ભમીને જવું પડે, એટલા માટે છે ને ઓળખીમાં ચડાવવી પડે ગાડી. પછી રસ્તામાં ગામ આડું આવતું હતું ને પછી આપણે એક રિબિન લઈ લીધી. હવે રિબિન શા માટે લીધી છે ને ચાલો તમને કહી દઉં. આપણે છે ને એક ન્યૂ આઈડી નું સ્ટાર્ટઅપ કર્યું છે, એટલે તમને આઈડી નીચે દેખાતી છે, સાવ ને ચેક કરતા હો. એટલે કે છે ને એમાં આપણે છે ને ફરમાઈશના વિડીયો જેવા કે પ્રી વેડિંગ, લગ્ન રિલેટેડ કોઈ પણ વિડીયો હોય, ન્યૂ કાર લીધી હોય, ન્યૂ બાઇક લીધી હોય, એના માટે વિડીયો બનાવી તો આપણે છે ને કોન્ટેક્ટ કરજો. પછી રસ્તામાં છે ને આવું કાંક ગામ આવતું હતું બાબરપર, ત્યાંથી છે ને આપણે નાસ્તો લઈ લઈએ. ડુંગરમાં છે ને નાસ્તો કરવાની મજા જ કાંક અલગ છે. ફાઇનલી પોગીએ છે હનુમાનગરા. આ બધું દેખાશે ને હનુમાનગરાના આશ્રમ છે, એટલે કે સાધુ સંતો ને એ બધા રહે છે. આપણે છે ને શ્રાવણ મહિનો પણ શરૂ થઈ ગયો છે, તો મહાદેવના દર્શન પણ તમે કરી લો. હનુમાનગરાના નજારા ભાઈ કાંઈ ઘટે નહીં. અહીંયા છે ને ભાઈ ઝીણા ઝીણા ઝરના પણ વહે છે, ઝરના પાર કરવાની મજા જ કાંક અલગ છે. હું થોડોક ઉપર ગયો ને તો પૈસાનું ઝાડવું ભરી ગયું. તમે એક વખત ઝાડવા પર નજર મારો ભાઈ, નીકળ્યા સિક્કા જ મારેલા છે. આમાં સિક્કા છે ને ભાઈ માણસોએ પાણે ટોસીને સોટાડેલા છે. હકીકતે પૈસાનું ઝાડવું હોય તો અત્યારે અહીં હોય નહીં. તો ફાઇનલી પોગી છે હનુમાનગરા. ચાલો તમને દર્શન કરાવી દો. પછી તો હનુમાન દાદાના દર્શન કરીને આપણે કાપી કાઢી ન્યૂ આઈડી ની રિબિન. આઈડી ને ફોલો ન કરી તો ફોલો કરતા, જેવો મને આ આઈડી માં સપોર્ટ કરો છે એવો એ આઈડી માં પણ સપોર્ટ કરતા. અમે પછી દર્શન કરીને ઘરે જતા થતા લાલભાઈ કે અહીં કોઈ વાંદરા જોવા ન મળે તો હું જ વાંદરો બની જાઉં. પાછા મારા અમરભાઈ કે કાંઈ લાકડું મારે ઘરે લઈ જાવ. મારા અમરભાઈ ની તાકાત તો જો ભાઈ, આખું ઝાડવું ઉપાડી લીધું. મજાક કરું છું યાર, ઝાડવું છે ને નમેલું છે એટલા માટે ખંભેરે રાખેલું છે ફોટો પાડવા માટે. આનો તમારે ફૂલ બ્લોગ જોવો હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં આવવાનું છે, તો યુટ્યુબ ચેનલ તમને નીચે દેખાતી છે, તો તમે સબસ્ક્રાઇબ કરી રાખો. અને તમે છેલ્લે સુધી આવી જાય તો લાઈક, કોમેન્ટ અને ફોલો કરતા જજો ભાઈ.